4 લાલ 3 પીળા અને 3 વાદળી. જોજો 4 લાલ 3 પીળા અને 3 વાદળી. ટોટલ કેટલા થયા? 10. જો ડબ્બામાંથી કોઈ પણ 2 દડા કાઢવામાં આવે 10C2 આ મારું કુલ પરિણામ. ઓકે, તો 10C2 એટલે હમણાં આપણે ગણી ગયા 45 જવાબ આવશે. ડન. તો દડા સરખા રંગના હોય એની સંભાવના, સરખા રંગના હોય એની સંભાવના, ધ્યાનથી સાંભળજો, સમાન રંગના હોય ને એની સંભાવના કીધી છે. અહીંયા શબ્દ શું લાગશે એ પહેલા ધ્યાનથી સાંભળજો. કે માની લો કે એક ડબ્બો છે, એ ડબ્બામાં ટોટલ 10 દડાઓ છે અલગ અલગ રંગના. 4 રેડ છે, 3 યલો છે, 3 બ્લુ છે. શબ્દ સમજો તમે, સંભાવના પૂછ્યું છે સરખા રંગના. મેં એક વખતમાં 2 દડા પસંદ કર્યા, એ સમાન રંગના આવે એની સંભાવના મને પૂછી છે. હું શબ્દ બોલી ફોકસ કરજો. ઈ 2 લાલ હોઈ શકે છે, અથવા 2 વાદળી હોઈ શકે છે, અથવા 2 પીળા હોઈ શકે છે. બધામાં અથવા અથવા લાગ્યું. અથવામાં મેં તમને શું કીધું હતું? સરવાળો. આટલો કોન્સેપ્ટ છે. સમાન રંગના, અસમાન રંગના, આવી બધી બાબતો યાદ રાખવાની. કાં તો એ 2 રેડ હોઈ શકે, તો રેડ હોવાની સંભાવના કેટલી? 4 માંથી 2 વત્તા, કાં તો એ પીળા હોઈ શકે તો 3 માંથી 2 વત્તા, કાં તો એ બ્લુ હોઈ શકે. ક્લિયર? અને ડિવાઇડેડ બાય 10C2. સમજ પડી? હવે અહીંયા શું કરવાનું? જો અહીંયા C2 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 બધામાં C2 છે, તો આમાં વત્તા હોય ને તો 3 પદમાં C2 હોવું જોઈએ. ધ્યાનથી સાંભળજો, 3 પદમાં C2 હોવું જોઈએ. આવું હોય તો તમારે કંઈ નથી કરવાનું, આની આગળની સંખ્યા સાથે ગુણાકાર કરીને લખતા જાઓ. ઓકે, તો અહીંયા જ ખાલી એક વખત કરવું પડશે. 4 ની આગળની સંખ્યા 3, 4 તેરી 12. અથવા તો જુઓ 4C2 નો જવાબ તમે કેવી રીતના લાવો? 4 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 1 એટલે 2 દુ 4, 2 તેરી 6. તો આનો જવાબ કેટલો આવશે? 4C2 નો જવાબ કેટલો? 6. 3C2 નો જવાબ 3. 3C2 નો જવાબ 3. 10C2 નો જવાબ કેટલો? 45. તો 6 3 9 ને 3 12. 12 ના છેદમાં 45. 3 ચોક 12, 3 9 45, 3 9 45 કે 15 તેરી 45. તો 4 ના છેદમાં 15. આન્સર આવશે બી.